ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવદ અનુગ્રહ થયો. ભગવાન વ્યાસજીના નિકટમાં દેવર્ષિ નારદ આવ્યા. દેવર્ષિ નારદ ભગવદ ભજન કરતા કરતા પધાર્યા. ભગવાન વ્યાસને વિવેકથી વંદન કર્યા અને વંદન કર્યા પછી ભગવાન વ્યાસે દેવર્ષિ નારદના દર્શન કરી બિરાજમાન કર્યા. કુશળતા પૂછી અને નારદજીના મુખ પર મંદ હાસ્ય જોયું. એટલે ભગવાન વ્યાસે ચિંતન કર્યું, પ્રભુ પ્રત્યક્ષ સમયે આપનું દર્શન કરું છું, પણ એક દર્શન મને સતાવે છે. આપ સતત હંમેશા આનંદમાં કેમ રહો છો? અમુક વ્યક્તિ તમે જુઓ, ગમે તેવું દુઃખ હોય ને તો એ ખુશ જ રહે. તમારે ભગવાને ગમે તેટલી પરિસ્થિતિ આપી હસતા ને હસતા રહે. અને અમુકને ભગવાને ગમે તેટલું આપ્યું ને ગમે તેટલું સુખ મળે ને રસ્તા મળે ને આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, બરાબર, બેરે બેરે જીવીએ છીએ. એટલે અમુકને જોજો તમે, ભગવાને એટલા બધા રૂપિયા આપ્યા હોય, રૂપિયાનું દાન તો ના કરે પણ પાછું વ્યાજનું વ્યાજ ખાય. એટલા બધા રૂપિયા ભગવાન આપે પણ રસ્તા મળ્યા હોય ને કેમ છો? ભગવાનની દયાથી બહુ સુખી છો. ભગવાનની બહુ સુખી છો, કોઈ મુશ્કેલ નથી તમારે. ધીરે ધીરે બધું ચાલે, બેરે બેરે કઈ બીજું. ભગવાને બહુ પૈસો આપ્યો, હવે ઠીક છે, હવે એમ ઠીક છે. પણ ભાગવતજી એમ કે ખિસ્સામાં 5 રૂપિયા હોય તો કહેજો કે ભગવાનની બહુ કૃપા છે. અમુકને રડવાની ટેવ પડી ગઈ હોય, તમે જોજો. એસી ગાડી વગર તો ફરે નહીં, પાછા કે બેરે બેરે જીવીએ. આપણે કહેવાનું ઓક્સિજન તો લેવું નહીં પડતું ને ભાઈ.